ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોડી બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિજય પતાકા લહેરાવી છે. મતગણતરીના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 806 મતોના જંગી માર્જિનથી કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે જ નેત્રંગ તાલુકા પંચાયતમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. નેત્રંગ તાલુકાના બિલોડી બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી મતગણતરી પ્રક્રિયાના અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર પ્રવીણ વસાવાને 2371 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 1565 મત મળ્યા હતા. આપના ઉમેદવારનો 806 મતથી ભવ્ય વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોનું નિધન થતાં પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. આપે પોતાની આ બેઠક જાળવી રાખીને ભાજપને મોટો આંચકો આપ્યો છે. ચૂંટણી પ્રક્રિયા જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોના ખુશીની લહેર દોડી ગઈ હતી. કાર્યક્રમે ઢોલ, નગારા અને ગુલાલની છોડો વચ્ચે વિજયોત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી. આ પેટા ચૂંટણીના પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં રાજકીય સમીકરણો રસપ્રદ બની ગયા છે. હવે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 8 સભ્યોનું સમાન સંખ્યાબળ થઈ ગયું છે. અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. હવે બંને પક્ષોનું બળ સરખું થતાં તાલુકા પંચાયતની સત્તા કોના હાથમાં રહેશે તેને લઈને આગામી દિવસોમાં મોટો રાજકીય ડ્રામા અને નવી હલચલ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.